મતદાન થયું છે। પ્રણવ પાસે સીધા જઈશું અને પ્રણવ, સૌથી મોટો આ વખતે ચિંતાનો વિષય હતો ક્ષત્રિય પ્રભાવિત બેઠકોનો, પરંતુ પેટર્ન તો 2019 જેવી જ જોવા મળી છે, એટલે એવો કોઈ ફરક અહીંયા જોવા નથી મળી રહ્યો। પ્રણવ, કહી શકાય કે આજે આ મેઘ વરસ્યા નથી એ પ્રકારની હાલત થઈ છે ક્ષત્રિય સમાજમાં। ક્ષત્રિય સમાજે ભલે જાહેરાત કરી હોય કે તેઓ મોટા પ્રમાણમાં મતદાન કરશે, પરંતુ તેઓનું મતદાન ક્યાંક ને ક્યાંક નીરસ જોવા મળી રહ્યું છે, તે પણ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે। તો સૌથી મોટી વાત એ પણ છે કે જે રીતે છેલ્લી મિનિટનું જે મતદાન હોય તે પૂર્ણ થઈ ગયું છે અને 6 વાગી ગયા છે, એટલે હું આપને મારા કેમેરામેનને પણ કહીશ કે દ્રશ્યો આપને બતાવે કે જે સ્કૂલ છે, જે કેમ્પસો છે, તેની અંદર ક્લોઝિંગ થઈ ગયું છે અને હવે જે છેલ્લી જે પ્રોસેસ હોય છે તે અધિકારીઓ તરફથી કરવામાં આવતી હોય છે। અને જે 25 લોકસભા બેઠક છે, 25 લોકસભા બેઠકના જે ઉમેદવારો છે તે ઉમેદવારોના ભવિષ્ય છે તે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે અને ચોક્કસ એ માની શકાય કે 4 જૂને એ ભવિષ્ય ખુલશે કે કયો ઉમેદવાર જીતી રહ્યો છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે રીતે આપે પણ જે કહ્યું કે જે ક્ષત્રિય સમાજ જે રીતે ડિમાન્ડ કરી રહ્યું હતું કે મોટા પ્રમાણમાં મતદાન કરશે, પરંતુ તેનું મતદાન જોવા નથી મળ્યું અને સાથે જ એવરેજ મતદાન છે તે થયું છે ગુજરાતની અંદર। અને સાથે એ પણ અહીં સ્પષ્ટ થયું છે જે ગરમીનું વાતાવરણ હતું, ગરમીનું બફારાનું પ્રમાણ હતું, હીટવેવની આગાહી હતી, તેમ છતાં પણ ગુજરાતીઓ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, મતદાન છે તે કર્યું છે। અને ચોક્કસ એ માની શકાય કે જે હવે પરિણામ આવશે, પરંતુ ચોક્કસ ગુજરાતની જનતાએ પોતાનો મિજાજ છે તે આપી દીધો છે અને ગુજરાતે પોતાનું જે કહી શકાય કે મતદાન કરવાની જે ઉત્સાહ છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે। પરંતુ જે ગરમી હતી, જે બફારાની સિઝન હતી, તેમ છતાં પણ લોકો વહેલી સવારે જ બહાર નીકળી ગયા હતા, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સંધ્યા, પ્રણામ, આપ જોડાયેલા રહેજો અમારી